આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 62। શ્રી શુકદેવજી બોલ્યા, હે ભરતવંશી રાજા, લજ્જાયુક્ત હાસ્ય સાથે સુંદર કટાક્ષોથી ભગવાનનું મુખ જોતી રૂક્મિણીએ તે મહાપુરુષને કહ્યું। રાણી રૂક્મિણી બોલી, હે કમળ સમાન નેત્રોવાળા, આપે કહ્યું, તુમ અમને અસમાન ને કેમ વરી? એ બરાબર છે, કારણ કે હું આપ વ્યાપક ભગવાનની સમાન નથી જ। પોતાના મહિમામાં રમનાર ને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશના નિયંતા આપ ભગવાન ક્યાં? અને ત્રિગુણાત્મક સ્વભાવવાળી તથા અજ્ઞાનીઓ જેના ચરણનું સેવન કરે છે એવી હું ક્યાં? હે મહાપરાક્રમી દેવ, આપે કહ્યું, રાજાઓથી ડરી અમે સમુદ્રને શરણે રહ્યા છીએ। તે પણ સત્ય જ છે, કારણ કે શબ્દાદિ વિષયો રૂપ રાજાઓનો જાણે ભય લાગ્યો હોય તેમ સમુદ્ર જેવા અગાધ અંતઃકરણમાં ચૈતન્ય ધન આત્મા રૂપે આપ નિશ્ચય પ્રકાશો છો। વળી આપે કહ્યું, અમે તો બળવાન સાથે દ્વેષ કર્યો છે। તે પણ સત્ય જ છે, કારણ કે દુષ્ટ ઇન્દ્રિય ગણો સાથે આપ જ યુદ્ધ કરો છો। બહારના વિષયોમાં ભમતી ઇન્દ્રિયોમાં આપ જણાતા જ નથી। તેમજ આપે કહ્યું, રાજ સિંહાસનનો અમે ત્યાગ કર્યો છે। તે પણ સત્ય જ છે, કેમ કે ગાઢ અંધકાર રૂપ રાજપદનો આપના ભક્તોએ જ જો ત્યાગ કર્યો છે, તો આપે ત્યાગ કર્યો હોય એમાં શું કહેવાનું હોય? વળી આપે કહ્યું, અમારો માર્ગ અજાણ્યો છે અને લોક માર્ગને અમે અનુસરતા નથી। તે પણ બરાબર છે, કારણ કે વ્યાપક પરમેશ્વર આપના ચરણ કમળના રસને સેવનારા મુનિઓનો માર્ગ પણ મનુષ્યના આકાર રૂપે રહેલા પશુઓ મહાદુઃખથી ભાગ્યે જ જાણી શકે છે। કારણ કે જેઓ આપને અનુસરે છે તેઓનું ચેષ્ટિત અલૌકિક જેવું હોય છે। આપનો માર્ગ અસ્પષ્ટ અને ચેષ્ટિત અલૌકિક હોય એમાં શું કહેવાનું હોય? આપે કહ્યું, અમે નિર્ધન છીએ। તે પણ બરાબર છે, કારણ કે આપથી બીજું કાંઈ અધિક નથી, માટે નક્કી આપ નિષ્કિંચન છો। પરંતુ બ્રહ્મા વગેરે પૂજ્ય દેવો પણ જેને બલિદાન આપે છે તે આપ સર્વેશ્વર માંગ નિષ્કિંચનતા એટલે દરિદ્રતા કદી ઘટી શકે નહીં। વળી આપે કહ્યું, નિષ્કિંચન માણસોને અમે વહાલા છીએ, અથવા નિષ્કિંચન માણસ અમને વહાલા છે। તે પણ બરાબર છે, કારણ કે યજ્ઞબલિનો ઉપભોગ કરનારા અને નિષ્કિંચન એટલે દેહાભિમાનથી રહિત બ્રહ્માદિ લોકેશ્વરોને પણ આપ અત્યંત વહાલા છો। તેમજ તે લોકેશ્વરો આપને વહાલા છે। વળી આપે કહ્યું, ધનવાન ગૃહસ્થો ઘણું કરી અમને ભજતા નથી। તે પણ યોગ્ય જ છે, કારણ કે ધનવાન ગૃહસ્થો પોતાના ધનવાનપણાને લીધે આંધળા હોવાથી કાળરૂપી આપને જાણતા નથી અને કેવળ પોતાના પ્રાણને જ તૃપ્ત કરે છે, પણ આપનું ભજન કરતા નથી। વળી આપે કહ્યું, જેઓના ધન જન્મ વગેરે સરખાં હોય તેઓના જ વિવાહ તેમજ મિત્રતા યોગ્ય ગણાય, પરંતુ ઉત્તમ તથા અધમનો વિવાહ કે મિત્રતા યોગ્ય ગણાય નહીં। તે પણ યોગ્ય છે, કારણ કે આપ જ સમસ્ત પુરુષાર્થમય અને પરમાનંદ સ્વરૂપ છો। એમ સમજીને આપને પામવાની ઈચ્છાથી ઉત્તમ બુદ્ધિવાળા જે પુરુષો સમસ્ત વ્યવહારને તજી દે છે તેઓનો જ આપની સાથે હે પ્રભો સેવ્ય સેવક ભાવ સંબંધ યોગ્ય છે।
પણ પરસ્પર પ્રેમાસક્ત થવાથી સુખી કે દુઃખી થનારા સ્ત્રી પુરુષોનો તે સંબંધ યોગ્ય નથી. વળી આપે કહ્યું, ભિખારીઓએ અમને વખાણ્યા છે, તે પણ સત્ય છે, કારણ કે જેઓએ પ્રાણી માત્રને પીડા કરવી તજેલ છે, તેવા મનનશીલ સંન્યાસીઓ આપના પ્રભાવનું જ વર્ણન કરે છે. વળી આપે કહ્યું, હે રૂક્મિણી, ટૂંકા વિચારની તું એ બધું જાણ્યા વિના મને વ્યર્થ વરી છે. એ આપનું કહેવું ઠીક નથી, કેમ કે જેને માટે સર્વ વસ્તુ પ્રિય છે, તે સર્વ જગતના આત્મા આપને વરવું તે વ્યર્થ નથી. તેમ આપ તો ભક્તોને પોતાનું સ્વરૂપ સમર્પી દો છો, એમ સમજીને હું બ્રહ્મા, ઇન્દ્ર વગેરેનો પણ ત્યાગ કરીને આપને વરી છું, કારણ કે બ્રહ્માદિ દેવોના સુખો આપની ભ્રુકુટીથી પ્રેરણા પામેલા કાળના વેગથી નાશ પામે છે, અને આ કારણથી જ બ્રહ્માદિ દેવો મને યોગ્ય ન લાગ્યા. તો બીજા શિશુપાલ વગેરે મને વરવા યોગ્ય કેમ જણાય? હે ગદના મોટા ભાઈ, સિંહ જેમ માત્ર ગર્જનાથી જ પશુઓને નસાડીને પોતાનો ભાગ લઈ જાય, તેમ સાંગ ધનુષ્યના ટંકાર માત્રથી જ જરાસંધ વગેરે રાજાઓને નસાડીને આપ પોતાના ભાગરૂપ મને લક્ષ્મીને હરી લાવ્યા છો. છતાં હે ઈશ્વર, તે જરાસંધ વગેરે રાજાઓના ભયથી અમે સમુદ્રને શરણે રહ્યા છીએ. આવું આપનું વચન જડ પુરુષને ઘટે છે. આપે આમ કહેવું ઘટતું નથી. વળી આપે કહ્યું, અમારો માર્ગ અસ્પષ્ટ છે, તેથી અમારો આશ્રય કરનાર દુઃખી થાય છે. તે પણ ઠીક નથી, કારણ કે આપનું ભજન કરવાની ઈચ્છાથી રાજાઓમાં શિરોમણી જેવા અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગય વગેરે રાજાઓ પોતાના ચક્રવર્તી રાજ્યને તજીને વનમાં ચાલ્યા ગયા. તો હે કમળનયન, આમ સંસારમાં આપના માર્ગનો આશ્રય કરનારા તે રાજાઓ શું દુઃખી થાય છે? નહીં જ તેઓ તો આપનું પદ પામ્યા છે. વળી આપે કહ્યું, હજી પણ પોતાને યોગ્ય બીજા ઉત્તમ ક્ષત્રિયને તું વરી લે. તે પણ આપે અયોગ્ય જ કહ્યું છે, કેમ કે સર્વ ગુણોના સ્થાનરૂપ આપના ચરણ કમળની સુગંધી મનુષ્યોને મોક્ષરૂપ થાય છે. એમ સત્પુરુષોએ વર્ણવેલું છે, તે લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ આપના ચરણ કમળની સુગંધને એકવાર પણ સૂંઘી તેનો અનાદર કરી વિવેકયુક્ત બુદ્ધિવાળી કઈ સ્ત્રી નિત્ય જન્મ, રોગ, જરા, મૃત્યુ આદિ અનેક જાતના ભયવાળા બીજા પતિને વરે ન જ વરે. આમ સમજીને હું જગતના અધીશ્વર, સર્વના આત્મા અને આ લોક તથા પરલોકમાં કામનાઓ પૂર્ણ કરનાર આપ યોગ્ય પતિને વરી છું. અને મારી તો પ્રાર્થના એ જ છે કે જેથી સંસારનો નાશ થાય છે, અને જે પોતાનું ભજન કરનારને પોતાના જ કરે છે, એવા આપના ચરણ અનેક જન્મો લઈ સંસાર માંગ ભટકતી મારું શરણ થાઓ. હે શત્રુઓનો નાશ કરનારા શ્રી કૃષ્ણ, જે જે રાજાઓને આપે વર્ણવ્યા તેઓ તો સ્ત્રીઓના ઘરમાં ગધેડાઓની પેઠે કેવળ ભાર ઉપાડ્યા કરે છે, બળદોની પેઠે હંમેશા કામ કર્યા કરે છે, કૂતરાની પેઠે અપમાન પામ્યા કરે છે, બિલાડીઓની પેઠે ગરીબડા થઈને હિંસાઓ કર્યા કરે છે, અને સેવકોની પેઠે તાબેદારી ઉઠાવ્યા કરે છે. એવા રાજાઓ તો તે દુર્ભાગી સ્ત્રીના જ પતિ થાઓ, કે જેના કાનમાં શંકર તથા બ્રહ્માની સભાઓમાં ગવાયેલી આપની કથા કદી આવી જ ન હોય. જે સ્ત્રી આપના ચરણ કમળના રસને સૂંઘતી નથી, તે અતિશય મૂઢ સ્ત્રી ઉપરના ભાગમાં ચામડી, દાઢી, મૂછ, રૂવાંટાંગ, નખ તથા કેશથી ઢંકાયેલા અને અંદરના ભાગમાં
માંસ, હાડકાં, લોહી, કર્મિયા, વિષ્ઠા, કફ, પિત્ત અને વાયુથી ભરેલા જીવતા મળદા સરખા પુરુષને આ મારો પતિ છે એવી બુદ્ધિવાળી થઈને સેવે છે. હે કમળ સમાન નેત્રવાળા શ્રીકૃષ્ણ, આપ તો કેવળ આત્મામાં જ રમનારા હોય, મારે વિશે પણ અતિશય રાગયુક્ત દ્રષ્ટિવાળા નથી, તો પણ મને આપના ચરણમાં જ પ્રીતિ થાઓ. કેમ કે આપના ચરણ પર પ્રીતિ એ જ મોટો લાભ છે. વળી જ્યારે આ વિશ્વની વૃદ્ધિ માટે અતિ ઉત્કટ રજો ગુણ સ્વીકારી આપ મારી સામે જુઓ છો, ત્યારે આપનું તે જોવું જ અમારા પર મોટી કૃપારૂપ થાય છે. હે મધુ દૈત્યનો નાશ કરનાર શ્રીકૃષ્ણ, આપે કહ્યું, હજી પણ તું પોતાને યોગ્ય પતિ વરી લે, તે આપના વચનને હું અસત્ય નથી જ માનતી. કેમ કે જેમ કાશીરાજની કધયા, અંબા, અંબાલિકા તથા અંબિકા એ ત્રણેય માંગથી અંબાને કધયા અવસ્થામાં જ શાલુ રાજા ઉપર પ્રીતિ થઈ હતી, તેમ ઘણું કરી કધયા અવસ્થામાં રહેલી કોઈ સ્ત્રીને કોઈ પુરુષ પર પ્રીતિ થાય છે. અને એ જ રીતે મને પણ કધયા અવસ્થામાં જ આપના પર પ્રીતિ થઈ હતી, જેથી હું મારા યોગ્ય પતિ આપને વરી છું. વળી કુલટા સ્ત્રીનું મન તો પરણેલી હોવા છતાં પણ નવા નવા પુરુષોમાં જાય છે, પણ તે તો તેવી વ્યભિચારીની સ્ત્રીનું જ મન બીજામાં ભમ્યા કરે છે. મારા જેવી સતી સ્ત્રીનું નહીં. ડાહ્યા પુરુષે તેવી વ્યભિચારીની સ્ત્રીનું પોષણ કરવું નહીં, કેમ કે તેવી સ્ત્રીને પોષનારો પુરુષ આ લોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે. પછી ભગવાન બોલ્યા, હે સદ્ગુણી રાજપુત્રી, આ વસ્તુ સાંભળવાની ઈચ્છાથી જ મેં તમારી મશ્કરી કરી હતી. મેં તમને જે કહ્યું હતું તેનું તે જુદા જ સ્વરૂપમાં વ્યાખ્યાન કર્યું છે, તે સર્વ સત્ય જ છે. હે ભામિની, તું કામની નિવૃત્તિ માટે જે મનોર્થોની ઈચ્છા કરે છે, તે સર્વ મનોર્થો હે કલ્યાણી, મારા વિશે એકાંત ભક્તિ કરનારી તમને નિત્ય સિદ્ધ જ છે. હે નિર્દોષ રૂક્મિણી, મેં તમારો પતિ પ્રેમ અને પતિવ્રતાપણું જાણ્યું છે, કારણ કે મેં તેવાં વાક્યો કહીને તમને ચલિત કરવા માંડી, છતાં તમારી બુદ્ધિ મારા માં જ વર્તતી હોય, મારા વિના બીજે ખેંચાઈ નથી. કામ વાસના યુક્ત મનવાળા જે મનુષ્યો તપશ્ચર્યા અને વ્રતાચરણ કરીને મોક્ષના ઈશ્વર મને દાંપત્ય સુખ માટે ભજે છે, તેઓ મારી માયાથી મોહિત થાય છે. હે માનિની, મોક્ષ સાથે સંપત્તિઓ પણ જેમાં રહેલી છે, એવા મને પામીને જે મનુષ્યો કેવળ સંપત્તિઓ જ ઈચ્છે છે, પણ તે સંપત્તિઓના સ્વામી મને ઈચ્છતા નથી, તેઓ ખરેખર મંદભાગી છે, કારણ કે વિષય ભોગો તો નરકમાં તેમજ અતિ અધમ યોનિઓમાં પણ હોય છે, તેને તેઓ ઈચ્છે છે. વળી વિષય રૂપ થવાથી મનુષ્યનો નરકમાં સમાગમ પણ સારી રીતે થાય છે. માટે હે ગૃહેશ્વરી, તમે નિરંતર સંસારથી છોડાવનારી મારી ભક્તિ કરી છે, તે બહુ સારું કર્યું છે, કારણ કે દુષ્ટ મનુષ્યોને એવી ભક્તિ અત્યંત દુષ્કર થાય છે. અને તેમાં પણ દુષ્ટ અભિપ્રાયવાળી, પોતાના પ્રાણને જ તૃપ્ત કરવા માંગ તત્પર રહેનારી અને ઠગાઈ કરનારી સ્ત્રીને તો મારી ભક્તિ અત્યંત દુષ્કર જ છે. હે માનિની, મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, પણ તેઓમાં તમારા જેવી પ્રેમાળ સ્ત્રી હું જોતો નથી, કારણ કે તેમે પોતાના વિવાહ સમયે આવેલા રાજાઓનો અનાદર કરીને જેની સાચી કથાઓ સાંભળી હતી એવા મારા ગુપ્ત સંદેશો લઈ પેલા બ્રાહ્મણને મોકલ્યો હતો. વળી તમારા ભાઈ રૂકમીને યુદ્ધમાં જીતીને
તમારા દેખતા મુંડીને મેં કદરૂપો કર્યો. ને અનિરુદ્ધના વિવાહોત્સવ માંગ દ્યુતસભા વચ્ચે તમારા ભાઈનો નાશ કરાયો. છતાં એ બધું અમારા તરફથી થયેલું દુઃખ તમે મારા વિયોગના ભયથી સહ્યું છે. અને તું કંઈ પણ બોલી નથી, તેને લીધે જ અમે તમારાથી જીતાયા છીએ. તે મને મેળવવા સારી રીતે સ્પષ્ટ કરેલા તમારા ગુપ્ત વિચારો લાવનારો દૂત મારી પાસે મોકલ્યો હતો. અને ત્યાં આવતાં મને કંઈક વાર થઈ, તેટલામાં તો આ જગતને શૂન્ય માનીને બીજા પુરુષ માટે અયોગ્ય આ શરીરને તજી દેવાની તમે ઈચ્છા કરી હતી. તે તારું કર્મ, કેવળ તારામાં જ રહો, અમે તેનો બદલો વાળવા અશક્ત છીએ. અને તેથી તે બદલ કેવળ તમને અભિનંદન જ આપીએ છીએ. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, જગતના ઈશ્વર ભગવાન કેવળ સ્વસ્વરૂપમાં રમનારા છે. તેઓ જ્યારે મનુષ્યોના જેવી લીલા કરે છે ત્યારે એમાં દાંપત્ય પ્રેમને વધારનારા વિનોદભર્યા વાર્તાલાપ પણ કરે છે. અને આ પ્રમાણે તેઓ લક્ષ્મી સ્વરૂપ રાણી રૂક્મિણી સાથે વિહાર કરી રહ્યા છે. વળી એ જ પ્રમાણે બીજી સ્ત્રીઓના ઘરમાં પણ એક સ્વરૂપે વ્યાપીને ગૃહસ્થાશ્રમીની પેઠે જ ગૃહસ્થાશ્રમના ધર્મો આચરતા લોકગુરુ શ્રીહરિ ક્રીડા કરી રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 60મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.